Hello students, welcome in the class. Today we are going to start second unit, presentation strategies and interview skills. તો તમારું જે બીજું ચેપ્ટર છે પ્રેઝન્ટેશન સ્ટ્રેટેજીસ બરાબર એની વિશે આજ આપણે વાત કરશું. પેલું જે ચેપ્ટર હતું એ બીએસસીમાં તમારે બંનેને કોમન હતું એટલે એના જે લેક્ચર જે કોમન હતા. આમ તો પ્રેઝન્ટેશનની વાતો લાસ્ટ લેક્ચરની અંદર પણ કરેલી જ છે, પણ છતાં હવે જે તમારી બુક છે એમાંથી જે તમારે થોડુંક મને અલગ લાગે છે તો આપણે અલગ હવે લેક્ચર બનાવશું, રાઈટ. સો પહેલાં આપણે વાત કરીએ પ્રેઝન્ટેશન. સો લેટ સ્ટાર્ટ ધ લેસન. Introduction. Presentation is a means of communication that can be adopted to various speaking situations. તો પ્રેઝન્ટેશન છે એક એવું સાધન છે કોમ્યુનિકેશનનું જેની અંદર બોલવા માટેની સિચ્યુએશન્સ છે, રાઈટ, એ અલગ અલગ પ્રકારની હોઈ શકે. સચ એઝ ટોકિંગ ટુ અ ગ્રુપ, એડ્રેસિંગ અ મીટિંગ ઓર બ્રીફિંગ અ ટીમ. દાખલા તરીકે તમે કોઈ ગ્રુપમાં વાત કરતા હો, બરાબર, કોઈ મીટિંગ છે એને એડ્રેસ કરતા હો અથવા તો તમારી જે ટીમ છે એને બ્રીફિંગ કરતા હો. A presentation can also be used as a broad term that encompasses other speaking engagement. અને બ્રોડ બેમાં જો વિચારવામાં આવે, રાઈટ, તો એ શેને અનુલક્ષીને છે તો કે બોલવાને, સ્પીકિંગ. સચ એઝ મેકિંગ અ સ્પીચ એટ અ વેડિંગ. દાખલા તરીકે કોઈ વેડિંગની સ્પીચ હોય, ઓર અ ગ્રીટિંગ અ પોઈન્ટ અક્રોસ ઇન અ વિડીયો કોન્ફરન્સ. વિડીયો કોન્ફરન્સમાં તમારે કોઈ પોઈન્ટ રાખવાની વાત હોય, બરાબર છે. ટુ બી ઇફેક્ટિવ, સ્ટેપ બાય સ્ટેપ પ્રિપરેશન એન્ડ ધ મેથડ એન્ડ ધ મીન્સ ઓફ પ્રેઝન્ટિંગ ધ ઇન્ફોર્મેશન શુડ બી કેરફુલી કન્સિડર્સ. તો કહેવાનો મતલબ એ છે કે એને અસરકારક બનાવવા માટે એવા સ્ટેપ બાય સ્ટેપની મેથડને ઉપયોગ કરવો જોઈએ કે જે એકદમ ધ્યાનથી બનાવવામાં આવે. ટૂંકમાં પ્રેઝન્ટેશન એવું નથી કે એક મિટિંગમાં જ દઈ શકાય, રાઈટ, કોઈ પણ જગ્યાએ તમે બોલો છો. દેટ ઇઝ કોલ્ડ પ્રેઝન્ટેશન. The presentation is required you to get a message across to the listener and will often certain a persuasive element. તો મેથડ છે એ કઈ પણ હોઈ શકે, રાઈટ. કહેવાનો મતલબ એ છે કે પ્રેઝન્ટેશનનો મતલબ એ છે કે તમે વ્યક્તિને એક પરસ્યુએશન એલિમેન્ટ હોવું જોઈએ, સમજાવવાની વસ્તુ તમારે હોવાની. પરસ્યુએસિવ એટલે સમજાવવું. It may, for example, be a talk about the positive work of your organization. દાખલા તરીકે તમારા કામમાં પોઝિટિવ, તમારા ઓર્ગેનાઇઝેશનની અંદર કોઈ પોઝિટિવ વર્ક વિશે તમારે વાત કરવી હોય. વોટ યુ કુડ ઓફર એન્ડ એમ્પ્લોય. તો તમે એમ્પ્લોયને શું ઓફર કરશો. ઓર વાય યુ શુડ રિસીવ એડિશનલ ફંડિંગ ફોર અ પ્રોજેક્ટ. અથવા તો પ્રોજેક્ટમાં કોઈ વધારાની ફંડિંગની જરૂર છે. તો આવા કોઈ પણ ટોપિક છે જેની માટે તમારે સામેવાળી વ્યક્તિને સમજાવવાનું છે. દેટ ઇઝ કોલ્ડ પ્રેઝન્ટેશન, રાઈટ. નાઉ કી એલિમેન્ટ્સ ઓફ પ્રેઝન્ટેશન. પ્રેઝન્ટેશનના એલિમેન્ટ, મહત્ત્વના મુદ્દાઓ કયા કયા છે. પ્રેઝન્ટેશન કેન બી હેલ્પફુલ ઇન કોમ્યુનિકેટિંગ યોર આઈડિયાઝ એન્ડ થોટ્સ ટુ એન ઓડિયન્સ. પ્રેઝન્ટેશન છે એ તમને મદદ કરે છે કોમ્યુનિકેટ કરવા માટે. તમારા જે વિચારો છે, બરાબર છે, તમારા જે થોટ્સ છે એ ઓડિયન્સ સુધી પહોંચાડવામાં તમને મદદ કરે છે. તો આ એના માટે કયા કયા એલિમેન્ટ જરૂરી છે. ફર્સ્ટ, કોન્ટેક્સ્ટ, રાઈટ. તો ધેર આર ટુ ટાઈપ ઓફ પ્રેઝન્ટેશન. જો બે પ્રકારના પ્રેઝન્ટેશન હોય છે. વન પ્રેઝન્ટેશન ઇઝ ગિવિંગ ઇન અ સ્મોલ રૂમ વિથ નેચરલ લાઇટ એન્ડ ઇન્ફોર્મલ સેટિંગ એન્ડ અધર ઇઝ ગિવિંગ એન હ્યુજ લેક્ચર રૂમ લિટ વિથ સ્ટેજ લાઇટ. બોથ ટાઈપ ઓફ પ્રેઝન્ટેશન હેવ ડિફરન્ટ ટેકનિક્સ. તો બે પ્રકારના આપણે જોયું કે એક નાનકડો રૂમ હોય, 5-10 જણા બેઠા હોય, તમે એક નોર્મલ એક સિચ્યુએશનમાં તમે પ્રેઝન્ટેશન આપો છો. બીજું એક બહુ મોટું બધું રૂમની અંદર, બરાબર, એક સ્ટેજ છે, અહીંયા લાઇટિંગ છે, ઘણા બધા ઓડિયન્સ છે, એની સામે તમે પ્રેઝન્ટેશન રજૂ કરો છો. તો
તો આ બે અલગ અલગ પ્રકારના પ્રેઝન્ટેશન છે, રાઈટ. તો આ કોન્ટેક્સ્ટની આપણે વાત કરીએ છીએ. પછી ઇટ વુડ બી બેટર ઇફ અ પર્સન વિઝિટ ધ પ્લેસ વેર હી ઓર શી હેઝ ટુ ગીવ પ્રેઝન્ટેશન. તો જો જ્યારે પણ તમારે પ્રેઝન્ટેશન આપવાનું હોય એના કી એલિમેન્ટની વાત કરીએ તો એ પ્લેસ છે એને ખાસ તમારે વિઝિટ પહેલાં કરવો જોઈએ, રાઈટ. પહેલાં એટલે જોવું જોઈએ જ્યાં એને પ્રેઝન્ટેશન આપવાનું છે, બરાબર, કે સ્થળ કેવું છે, નાનું છે, મોટું છે. then it is important to know the size of the audience. પછી ઓડિયન્સની સાઇઝ કેવી છે, ઓડિયન્સ કેટલા છે, થોડાક છે, વધારે છે, રાઈટ. if the audience is new you will have to build a report with team. જો ઓડિયન્સ નવી છે, કોઈ દી પહેલી વાર જ તમને સાંભળે છે, તમે એનાથી અજાણ્યા છો, તો તમારે તમારો એક રિપોર્ટ પહેલાં તૈયાર કરવાનો છે. યોર કોમ્યુનિકેશન શુડ બી વેરી ઇફેક્ટિવ ટુ હેવ બોન્ડિંગ વિથ ધેમ. પછી તમારું એની સાથેનું બોન્ડિંગ છે, કારણ કે જો તમે ઓડિયન્સ સાથે બોન્ડિંગ નહીં કરી શકો, રાઈટ, તો યાદ રાખજો કે તમારું પ્રેઝન્ટેશન છે એ ઇફેક્ટિવ નહીં થાય. It is very important to check advance whether the required material like microphones, whiteboard, overhead projector, flip chart, etc. are available. Then તમારે તૈયારી કરવાની છે પ્રેઝન્ટેશન માટેની. તો એને લગતી જેટલી વસ્તુઓ છે, જે મટીરિયલ્સ છે, એને પહેલાં એકવાર ચેક કરી લ્યો બધું છે કે નહીં. માઇક્રોફોન છે, વ્હાઇટ બોર્ડ છે, ઓવરહેડ પ્રોજેક્ટર્સ છે, ફ્લિપ ચાર્ટ્સ છે, આ બધું પહેલાં અવેલેબલ છે એ પહેલાં ચેક કરો, રાઈટ. Then you have to decide whether you are going to stand at one place to or move around. પછી નક્કી કરો કે તમે એક જગ્યાએ ઊભા પ્રેઝન્ટેશન આપશો, રાઈટ. ધેન ઘણીવાર ઊભા પ્રેઝન્ટેશન આપતા હોય ઘણા લોકો છે મૂવ સ્ટેજ ઉપર એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરતા હોય, રાઈટ. Then you have to decide whether you are going to stand on one place. You should have an idea as to what will be the expectation of the audience from your presentation. તમે એ વસ્તુથી જાણ હોવી જોઈએ કે જે ઓડિયન્સ, બરાબર, એનું એક્સપેક્ટેશન શું છે, એ શું આશા રાખીને તમારી પાસે આવ્યા છે. તો આ બધા કોન્ટેક્સ્ટની વાત છે કે આ બધી વસ્તુનું પહેલાં એકવાર નિરીક્ષણ કરી લ્યો, જોઈ લ્યો, આ બધી વસ્તુને પહેલાં સમજી and then you have to prepare your presentation, right. Then second is audience analysis. જે કી એલિમેન્ટની વાત કરીએ તો બીજું છે ઓડિયન્સ. તો ઓડિયન્સ એનાલિસિસ ઇઝ ધ પ્રોસેસ ઓફ એક્ઝામિંગ ધ ઇન્ફોર્મેશન અબાઉટ યોર લિસનર. તો ઓડિયન્સનું એનાલાઇઝ કરો, મતલબ તમારા જે ઓડિયન્સ છે, તમારા જે તમને જે સાંભળનારા છે, એની પહેલાં તો બધી માહિતી છે એ ભેગી કરો, એના વિશે જાણો. ઓડિયન્સ એનાલાઇઝિંગ ઇન્વોલ્વ આઇડેન્ટિફાઈંગ ધ ઓડિયન્સ એન્ડ ધ એડેપ્ટિંગ અ પ્રેઝન્ટેશન સ્પીચ ટુ ધેર ઇન્ટરેસ્ટ. તો એનાથી શું થશે, ઓડિયન્સ એનાલાઇઝિસ કરવાથી એની અંદર તમારા ઓડિયન્સને ઓળખવાની વાત છે. પછી તમારું જે સ્પીચ છે, બરાબર, એ જે સાંભળનારી વ્યક્તિને તમે એવું રસપ્રદ બનાવી શકશો. જો તમે એને જાણતા હશો તો તમે ઇન્ટરેસ્ટિંગ વાત કરી શકશો, રાઈટ. પછી લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, એટીટ્યુડ એન્ડ બિલીફ. ઓડિયન્સ એનાલાઇઝિસ ઇન્વોલ્વ ગેધરિંગ ઇન્ફોર્મેશન અબાઉટ એજ ગ્રુપ, જેન્ડર, કલ્ચર, રેસ, રિલિજન, એજ્યુકેશન લેવલ ઓફ ધ ઓડિયન્સ. એની ટૂંકમાં દરેક માહિતી તમારી પાસે હોવી જોઈએ, કાં તો જ તમે એને સમજાવી શકશો. જેમ કે કયા જેન્ડરના છે, કયા એજના છે, કલ્ચર શું છે, બરાબર, એ કઈ જાતિથી બિલોંગ કરે છે, કેટલા એજ્યુકેશન કેટેડ છે. કારણ કે આ બધી વસ્તુની માહિતી જો તમારી પાસે હશે તો તમે એ પ્રમાણેનું તમારું પ્રેઝન્ટેશન તૈયાર કરી શકશો, રાઈટ. તો ધીસ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ key element, you can say that, of a presentation, right. Then it is very important to decide about the content and the presentation style, keeping in mind the age of group of the audience. પછી એનું જે કોન્ટેન્ટ બહુ જરૂરી છે કે તમને જ્યારે એનું એજ ગ્રુપ ખબર પડશે પછી તમારી જે સ્ટાઇલ છે, બરાબર, તમારી જે પ્રેઝન્ટેશન કયું સ્ટાઇલ રાખવું, આ બધું તમારા મગજમાં રાખવાનું છે. એરિસ્ટોટલ નોટેડ મોર દેન 2000 યર અગો. જો એરિસ્ટોટલ જે બહુ ફેમસ તત્વચિંતક છે, યુ ઓલ આર નો અબાઉટ હિમ, રાઈટ. તો 2000 વર્ષ પહેલાં એ લખીને ગયા છે દેટ ફ્યુ થિંગ્સ અફેક્ટ અ પર્સન્સ આઉટલુક મોર દેન હીઝ ઓર હર એજ.
જે છે કે ભાઈ એનું આઉટલુક છે ને એના કરતાં એની એજ છે એના ઉપર વધારે અસર કરે છે. જેન્ડર ઇઝ અનધર ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઓફ ઓડિયન્સ એનાલિસિસ. ઓડિયન્સને એનાલાઇઝ કરવા માટે જેન્ડર જ એ પણ એક બહુ મહત્ત્વનું ફેક્ટર છે. ઇટ ઇઝ બેટર ટુ નોટ ટુ મેક એની જેન્ડર સ્પેસિફિક રિમાર્ક ડ્યુરિંગ પ્રેઝન્ટેશન. શા માટે? કારણ કે જ્યારે તમે પ્રેઝન્ટેશન આપો છો ત્યારે જેન્ડરને લગતું કોઈ પણ વાત છે એ બોલવામાં ધ્યાન રાખવી જોઈએ. એન આઈડિયલ પ્રેઝન્ટેશન ટેક્સ ઇન્ટુ અકાઉન્ટ ધ કલ્ચરલ બેકગ્રાઉન્ડ ઓફ ધ ઓડિયન્સ. પછી એનું જે બેકગ્રાઉન્ડ છે કલ્ચરલ, બરાબર, એ જાણેલું હોય તો પણ તમે એક સરસ મજાનું આઈડિયલ પ્રેઝન્ટેશન રજૂ કરી શકો છો. કલ્ચર મીન્સ શેર્ડ નોલેજ, બિહેવિયર, એટીટ્યુડ્સ, બિલીફ, વેલ્યુ એન્ડ નોર્મ્સ ઓફ ગ્રુપ. કલ્ચર એટલે શું? તો કે જે ઓડિયન્સ એનું નોલેજ, એનું બિહેવિયર, એનું એટીટ્યૂડ કેવું છે, એનું બિલીફ્સ શેમાં છે, એની વેલ્યુ શું છે, આ બધી વસ્તુ વિશે જાણવું, રાઈટ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ બી સેન્સિટિવ ટુ પીપલ ઓફ અનધર કલ્ચર. બીજા જે કલ્ચર છે, બીજા ખાસ કરીને સંસ્કૃતિની છે એની સાથે ખાસ સેન્સિટિવિટી તમારી હોવી જોઈએ. મતલબ કે બને ત્યાં સુધી કલ્ચરલ છે એનું ખરાબ ન બનવું એ એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે. પછી રિલિજન ઇઝ અનધર ઇમ્પોર્ટન્ટ ફેક્ટર વાઇલ ડુઈંગ ઓડિયન્સ એનાલાઇઝિંગ. ઓડિયન્સ એનાલાઇઝિંગ કરવા માટેનું એક સૌથી મહત્ત્વનું આમ તો તમે ફેક્ટર કહી શકો એ છે રિલિજન, ધર્મ, રાઈટ. Do not hurt the sentiment of people from a particular religion during your presentation. પ્રેઝન્ટેશન દરમિયાન કોઈ પણ એક જાતિ વિશેષ હોય, રાઈટ, એને તમારો જે સેન્ટિમેન્ટ છે એને હર્ટ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ધ નોલેજ અબાઉટ એજ્યુકેશન બેકગ્રાઉન્ડ ઓફ ધ ઓડિયન્સ હેલ્પ યુ ચૂઝ વોકેબ્યુલરી, લેંગ્વેજ, સ્ટાઇલ એન્ડ યોર યુઝ ઓફ એક્ઝામ્પલ. તો રિલિજન તમને ખબર હશે તો તમે એક લેંગ્વેજ, બરાબર છે, એક વોકેબ્યુલરી ચૂઝ કરી શકશો, તમે કેવું પ્રેઝન્ટેશન દેવું છે એ ચૂઝ કરી શકશો. ધ સાઇઝ ઓફ એન ઓડિયન્સ ઓલ્સો પ્લેઝ એન વાઇટલ રોલ ઇન પ્લેઇંગ ઓફ અ પ્રેઝન્ટેશન. દેન વોટ ઇઝ ધ સાઇઝ ઓફ ઓડિયન્સ એ પણ ખૂબ જ મહત્ત્વનું છે, બરાબર. એ પણ તમારા પ્રેઝન્ટેશનને સારું બનાવવામાં તમને હેલ્પ કરી શકે છે. In general, the larger the audience, the more formal the presentation should be. જનરલ વાત કરીએ તો જેટલી મોટી ઓડિયન્સ હશે એટલું તમારું જે પ્રેઝન્ટેશન છે એ જનરલ બનશે, રાઈટ. પછી સિટિંગ ડાઉન એન્ડ યુઝિંગ કોમન લેંગ્વેજ while speaking to a group of 10 people is often quite appropriate. પછી નાનું પ્રેઝન્ટેશન હશે, તમારી જે લેંગ્વેજ છે, બરાબર છે, 10 વ્યક્તિની વચ્ચે માની લો કે તમારે બેસીને તમારે પ્રેઝન્ટેશન આપવું છે તો એક નોર્મલ ક્રિયા છે, એમાં તમારે બહુ કાંઈ ખાસ આ બધી એનાલાઇઝિંગ કરવાની જરૂર નહીં પડે. બટ ઇફ યુ વેર ટુ સ્પીક ઇન ફ્રન્ટ ઓફ અ લાર્જ ઓડિયન્સ, જો બહુ મોટા પ્રમાણમાં ઓડિયન્સ છે અને એની સામે તમારે બોલવાનું છે, રાઈટ, યુ હેવ ટુ યુઝ અ માઇક્રોફોન એન્ડ સ્પીક ફ્રોમ એન એલિવન્ટ પ્લેટફોર્મ. તો તમારે માઇક્રોફોનની જરૂર પડશે, રાઈટ, એક એલિવન્ટ પ્લેટફોર્મની જરૂર પડશે. તો આ બધી વસ્તુ છે એની તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ધ થર્ડ એલિમેન્ટ ઇઝ લેન્થ ઓફ ટોક, કે તમારે કેટલું બોલવાનું છે, એની જે લેન્થ છે એ પણ તમારે ધ્યાનમાં રાખવું પડે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ પ્લાન અ પ્રેઝન્ટેશન કીપિંગ ઇન માઇન્ડ ધ ટાઈમ ફેક્ટર. ટાઈમ ફેક્ટર છે, કેટલા સમય બોલવાનું છે, તમારી લેન્થ ઓફ ટોક શું છે એને પણ તમારે એકદમ માઇન્ડમાં રાખવાની છે. ઇફ સ્પેસિફિક ટાઈમ ઇઝ સ્લોટ ઇઝ અલોટેડ ટુ યુ, જો તમને કોઈ મોટા પ્રેઝન્ટેશનમાં એક સ્પેસિફિક ટાઈમ આપેલો છે કે ભાઈ 10 મિનિટ, 15 મિનિટ, તો ટ્રાય ટુ ફિનિશ યોર પ્રેઝન્ટેશન વિધિન ધ ગિવન ટાઈમ લિમિટ. તો ખાસ ધ્યાન રાખો તમને જે સમય મળ્યો છે એ સમયની અંદર જ તમારું પ્રેઝન્ટેશન કમ્પ્લીટ થવું જોઈએ. By planning the presentation, you should also take into consideration the question answer session. જ્યારે તમે પ્રેઝન્ટેશનનું પ્લાનિંગ કરો ત્યારે એક એવું સેશન પણ હોય છે પ્રેઝન્ટેશનની અંદર જેની અંદર ક્વેશ્ચન આન્સર થાય છે, રાઈટ.
દેટ ફોલોઝ ધ પ્રેઝન્ટેશન, જે તમારા પ્રેઝન્ટેશનને ફોલો કરે છે. મતલબ કે તમારી પાસે જે પ્રેઝન્ટેશન તમે રજૂ કરો છો એની પૂરી માહિતી હોવી જોઈએ. કારણ કે જે ક્વેશ્ચન સામેથી કયો આવશે એ તમને ખબર નથી. જો તમારી પાસે પૂરી માહિતી નહીં હોય તો તમારું આખું પ્રેઝન્ટેશન છે એ ખરાબ થઈ શકે છે, રાઈટ. વન મસ્ટ રિમેમ્બર દેટ પીપલ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ મેન્ટેન કોન્સન્ટ્રેશન ફોર અ લોંગર પીરિયડ. બીજું, પ્રેઝન્ટેશનની અંદર જો સમય લાંબો થશે તો લોકો છે એ લાંબા સમય સુધી કોન્સન્ટ્રેટ કદાચ ન કરી શકે, મોસ્ટલી નથી કરી શકતા, રાઈટ. પ્રેઝન્ટેશન શુડ બી વેલ સ્ટ્રક્ચર એન્ડ ઇન્ટરેસ્ટિંગ. તો લાંબા સમય સુધી બેસાડવા માટે તમારે પ્રેઝન્ટેશનનું સ્ટ્રક્ચર સારું હોવું જોઈએ, રાઈટ, અને એકદમ ઇન્ટરેસ્ટિંગ હોવું જોઈએ. ધ આઈડિયલ ટાઈમ લિમિટ ફોર ધ સિંગલ સેશન પ્રેઝન્ટેશન ઇઝ ઓફ 45 મિનિટ્સ. અને જો આઈડિયલ સૌથી સારામાં સારો સમય હોય એક સિંગલ સેશન માટે તો એ 45 મિનિટનો હોય છે, રાઈટ. તો દેર આર મેની મોર કી એલિમેન્ટ્સ ઓફ પ્રેઝન્ટેશન. હજી આગળ પણ ઘણા બધા કી એલિમેન્ટ્સ છે જ, રાઈટ. પણ આપણે અહીંયા આજના લેક્ચરમાં આપણે આ 3 એલિમેન્ટની આપણે વાત કરશી. એના સિવાયના જે કી એલિમેન્ટ્સ છે પ્રેઝન્ટેશનના, એની આગળની વાત છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં રહીશું. તમારા બધા પાસે આ બુક છે જ, તો બુક જે સામે રાખશો તો તમને વધારે કોમ્યુનિકેશન વિશે જાણવા મળશે. સો નાવ ઓનવર્ડ્સ યુ હેવ ડિફરન્ટ લેક્ચર્સ, રાઈટ. હવે આજથી તમારા જે લેક્ચર છે એ BBAની બુકમાંથી જ હું કરાવીશ, તો તમને પણ થોડુંક વધારે ઇન્ટરેસ્ટિંગ લાગશે. બે કોમન લેક્ચર છે, કોમન જે ટોપિક હતા એ પણ પૂરા થઈ ગયા છે. So we will meet in the next lecture with another topic, right? So till then, goodbye and thank you.